તત્ર વૃક્ષ લઘુ શીત ખર સૂક્ષ્મ ચલ અનિલ. વાયુના 6 ગુણ વૃક્ષ, લઘુ, શીત, ખર, સૂક્ષ્મ અને ચલ. આ 6 ગુણ અને 6 ગુણનું સમજવા માટે આપણે પ્રયત્ન કર્યો. પ્રીતમ, સસ્નેહ, તીક્ષ્ણ, ઉષ્ણ, લઘુ, વિશ્રમ, સરમ, દ્રવમ. પ્રીતમ, સસ્નેહ, તીક્ષ્ણ, ઉષ્ણ, લઘુ, વિશ્રમ, સરમ, દ્રવમ. તો 7 ગુણ પિત્તના છે. આપણે 6 ગુણ વાયુના જોયા, 7 ગુણ પિત્તના છે. એમાં સસ્નેહ શબ્દ, તો સસ્નેહ શબ્દ સામાન્ય રીતે આપણે વ્યવહારમાં, સગાવાલામાં જે સ્નેહ છે એ સ્નેહની વાત તો જોઈ કે સ્નેહ વગર એક પણ દુનિયાની એક પણ ક્રિયા સહજ રીતે સ્નેહ વગર શક્ય નથી. અને સ્નેહ વગર કોઈ પણ પ્રક્રિયા થાય પછી આપણે રોટલાનું બટકું ભરવું કે ચાવવું, પચાવવું કે પાચન કરવું કે અનુલોમન કરવું, શ્વાસ લેવો કે મૂકવો, વાત કરવી કે વાત સાંભળવી, જોવું કે દેખાવું, સ્નેહ વગર કાંઈ શક્ય નથી. અને જેટલો સ્નેહ ઓછો સમ્યક પ્રમાણમાં જોઈએ એના કરતાં જેટલો સ્નેહ ઓછો એટલી કર્કશતા વધારે. સૃષ્ટિમાં આપણને મોરલા પણ દેખાય છે, ઘુવડ પણ દેખાય, ભૂંડ પણ છે, હરણ છે, સિંહ છે, બધા પશુ, મોર, પોપટ વગેરે. તો બધા પશુ, પક્ષી, પ્રાણી જોઈએ તો આપણને અમુક ખૂબ વધારે ગમે છે અને અમુક ઓછા ગમે છે. એનું કારણ છે કે જેનામાં સમ્યક સ્નેહ વધારે હશે એ આકર્ષિત હોય. આકૃતિમાં, કલરમાં કદાચ ન ગમે એવું હોય પણ આકર્ષક હોય. વ્યક્તિમાં પણ જે પ્રેમાળ હશે તો એની પાસે જવું વધારે ગમશે. તો ઘી, તેલ વગેરેનો જે સ્નિગ્ધ ગુણ છે તે જેવી રીતે અલગ અલગ સ્નેહની યોનિઓ છે. તેલ તો તેલમાં એરણ તેલ, તલ તેલ, નારિયેળ તેલ, મવડાનું તેલ, અળસીનું તેલ, બેડાનું તેલ, ઘણી બધી, મગફળીનું તેલ, ઘણી બધી યોનિઓ છે તેલની. તો ઘી પણ સ્નેહ જ છે. તો ઘી છે તો ગાયનું, ભેંસનું, બકરાનું વગેરે વગેરે. તો ઘીની પણ ઘણી બધી યોનિઓ છે. સ્નેહ છે ને 4 જાતના આપણને આપ્યા છે. એમાં ઘી, તેલ, વસા ને મજા. તો જે પ્રાણીની જેવી વસા, જે પ્રાણીમાં જેવા ગુણ છે એવી સ્નિગ્ધતા એની વસામાં હોય. જે પ્રાણીના જેવા ગુણ છે એના પ્રમાણમાં એની મજ્જામાં સ્નિગ્ધતા હોય. દાખલા તરીકે હોલો છે તો હોલાની જે પ્રકૃતિ છે એના પ્રકૃતિ પ્રમાણે એની વસામાં સ્નિગ્ધતા હોય. હરણની વસામાં, હરણની પ્રકૃતિ પ્રમાણે સ્નિગ્ધતા એના મજામાં હોય. વિદેશની અંદર ગાયો, 2 પ્રકારની ગાયોનું ત્યાં પાલન કરવામાં આવે છે. એક ગાય દૂધ માટે, એક ગાય માંસ માટે. એ લોકો જેને હું માંસ જોતું હોય તેને એટલા ખોરાકને બધું હોય તેમાં માંસની જ નકરી વૃદ્ધિ થાય. તો જ્યાં જેટલી સ્નિગ્ધતા એ પ્રમાણે એનામાં સ્નિગ્ધ ગુણો ઉત્પન્ન થાય. તો સ્નેહ કે સ્નિગ્ધ એક પ્રકારનો નથી, બહુ બધા ટાઈપ છે.
તો દાખલા તરીકે પિત્તનો અને કફનો સ્નિગ્ધ ગુણ, સ્નેહ ગુણ. તો પિત્તનો સ્નેહ ગુણ જે છે એ ચળકાટવાળો, શાર્પનેસવાળો, જ્યારે કફનો સ્નિગ્ધ ગુણ છે ગુરુ ને મંદ ગુણ સાથેનો હોય છે. બે સ્નેહ ગુણ, બંને સ્નેહ ગુણ કહેવાય સ્નેહ ગુણ, પણ બંનેના લક્ષણો, બંનેના રૂપો, બંનેના કાર્યો અલગ અલગ હોય. પિત્તનો સ્નેહ ગુણ છે એમાં શાર્પનેસ હોય, જ્યારે કફના સ્નેહ ગુણમાં શાર્પનેસ નહીં હોય. પિત્તવાળી વ્યક્તિ જ્યારે કોઈને સ્નેહ કરે, પ્રેમ કરે, તો પ્રેમ જેવી રીતે તલવારમાં, ભાલામાં, દાંતરડામાં ધાર હોય છે, તીક્ષ્ણતા હોય છે. ભાલામાં તીક્ષ્ણતા હોય છે, સોયનીમાં તીક્ષ્ણતા હોય છે. તો પિત્તવાળી વ્યક્તિ, એનો સ્નેહ, એની ક્વોલિટી આખી અલગ ટાઈપનો હોય. જ્યાં જેટલો સ્નેહ કરવા જેવો એટલો વિવેકથી જ સ્નેહ થશે ત્યાં. ક્યાં? પિત્તવાળામાં. અને એનો સ્નેહ સામી વ્યક્તિને તરત જ અસર કરશે, કારણ કે એમાં સૂક્ષ્મ અને તીક્ષ્ણ ગુણો ભળેલા છે. પિત્તવાળી વ્યક્તિના સ્નેહમાં સૂક્ષ્મ અને તીક્ષ્ણ ગુણો ભળેલા છે, એટલે એવી વ્યક્તિનો સ્નેહ સીધો અસરકારક હોય. જ્યારે કફવાળી વ્યક્તિ છે એ સ્નેહ કરવામાં માપ ન જોવાય, અપેક્ષા પણ ન રાખે, કારણ કે એમાં ગુરુ અને મંદ ગુણ છે. કફવાળી વ્યક્તિ પ્રેમ કરતી હોય તો ઘણીવાર સામેની વ્યક્તિને બહુ સમય પછી ખબર પડે કે આ મને આટલો બધો પ્રેમ કરે છે, કારણ કે કફવાળી વ્યક્તિ સ્નેહ પ્રેમ કરે તો એ સરવાળો બાદબાકી ન કરે. જ્યારે પિત્તવાળી વ્યક્તિના સ્નેહમાં સહેતુ કરતાય ચોક્કસ લક્ષ્ય સાથે જ હોય છે. તો આ આપણે વ્યવહારમાં આપણી અંદર ઉત્પન્ન થતા પ્રેમ, સ્નેહ, એની આપણે વાત કરી. શરીરને સાજું રાખવા માટે, તંદુરસ્ત રાખવા માટે, વાયુ, પિત્ત અને કફના બેલેન્સ કરવા માટે વાયુ, પિત્ત અને કફ ત્રણના જે ગુણો છે એ ગુણોનું સમ્યક રૂપ હોવું એ જ આરોગ્ય છે. ઋષિ મુનિઓ આ ગુણોનું જો વર્ણન આપણે કરીએ એમ એટલું બધું કરે ને, તો એકચ્યુઅલી આ આયુર્વેદનો ગ્રંથ લાખો શ્લોકનો હતો, એમાંથી 1,00,000 શ્લોકનો થયો. 1,00,000 શ્લોકમાંથી ઘટતો આપણી હાથમાં આવ્યો. તો જો આપણે જે વાતો કરી છે એ રીતનું વર્ણન કરવામાં આવે તો આયુર્વેદનો ગ્રંથ જ એવડો બધો થઈ જાય, કોઈ અભ્યાસ કરવા માટે કોઈ પાસે સમય જ ના હોય. એટલા માટે એણે શોર્ટમાં કીધું વાયુ, પિત્ત અને કફ. આપણે વાયુ, પિત્ત, કફમાં આકર્ષિત થાય એટલે આપણને એમ થયું કે આપણને તો આયુર્વેદ આવડી ગયું, પણ પછી ઊંડાણમાં જુઓ ત્યારે ખબર પડે કે આની અંદર તો ગુણો ભરેલા છે. એટલે ગુણો શીખવીએ પછી એમ થાય કે આપણને આવડી ગયું. ગુણોમાં પાછા વાયુ, પિત્ત અને કફ શરીરના અને મનના આ ગુણો, માની લો કે આપણે સ્નેહ ગુણ શરીરની અંદર દૂધ ઘીમાં છે એ સ્નેહ ગુણ, અને આપણે પતિને, પત્નીને, બાળકને, માતાને, વડીલને, દેશને જે પ્રેમ કરી છે એ સ્નેહ. તો જેમ સ્નેહના પણ અનેક પ્રકારો થયા એમ દરેક ગુણના અનેક પ્રકારો થાય. એટલે આ તો આપણને વાયુ, પિત્ત, કફ 3માં આવી ગયા. વાયુ, પિત્ત, કફ 3માંથી ગયા એટલે ગુણમાં ગયા. ગુણમાં ગયા એટલે એના પેટા વિભાગો થયા. જો આનું
બરાબરનું મૂળ સ્વરૂપ સમજાઈ જાય. તો આયુર્વેદ જો કોઈ પણ એક ગુણ, ફરીવાર સિદ્ધાંત, કોઈ પણ એક ગુણ સમજાઈ ગયો, પૂરેપૂરો સમજાઈ ગયો, કોઈ પણ એક ગુણ સમજાઈ ગયો, પૂરેપૂરો સમજાઈ ગયો, તો બાકીના બધા ગુણ સમજાય. જેને 1 થી 10 આંકડા લખતા આવડે એને 100 એકડા લખતા આવડે. એને પછી 10,000 કરોડ લખવાય તો એને લખતા આવડે. એમ કોઈ પણ એક ગુણ, આપણે બધા ગુણનું થોડી વાતો વિશ્લેષણ એટલે કરવાના છીએ કે દરેકની આમાં બેઠાની પ્રકૃતિ અલગ અલગ છે. કોઈને સ્નેહ ગુણથી ગુણ સમજાય, કોઈને વૃક્ષ ગુણથી ગુણ સમજાય, કોઈને ઉષ્ણથી સમજાય, કોઈને લઘુથી સમજાવવાનું. કોને કયા ગુણના વિવરણથી ગુણ સમજાશે એ બિલકુલ નક્કી નથી. કોઈ સ્નેહ ગુણને કારણે ગુણને બરાબર પી લેશે, એના તળિયા સુધી યાત્રા કરી લેશે, અને જેવો સ્નેહ ગુણ સમજ્યા એવા જ બધા ગુણને સમજવા પ્રયત્ન કરશે. તો શરીર અને મન રોગને રહેવાના 2 સ્થાન છે. તો શરીરની અંદર વાયુ પિત્ત કફ, મનની અંદર સત્વ રજ અને તમ. એમાં સત્વ ગુણને નિર્ભેળ કીધો છે. એમાં દોષો હોતા નથી, દોષ હોય સત્વ ગુણ ન હોય. એટલે સત્વગુણને રોગના ઉપાય કે દૂષિત થાય એમાં ઉલ્લેખ કરેલો નથી. રજોગુણ અને તમોગુણનો ઉલ્લેખ કરેલો છે. તો રજોગુણ અને તમોગુણ અને આ બાજુ વાયુ પિત્ત કફ, આટલું સમજાઈ જાય તો બાકીનું બધું સમજાય જાય. તો સ્નેહ ગુણ દરેક વસ્તુમાં સ્નેહ ગુણ છે. સ્નેહ ગુણ વગરની કોઈ વસ્તુ નથી. કારણ કે વાયુ પિત્ત કફ વગર કોઈ બંધારણ શક્ય નથી. પંચ મહાભૂત વગર કોઈ દ્રવ્યનું નિર્માણ શક્ય. કારણ કે બધા દ્રવ્યો પંચ મહાભૂતથી બનેલા છે. દરેક દ્રવ્ય પંચ મહાભૂતથી બનેલા છે. દરેક દ્રવ્યની અંદર પૃથ્વી જળ તેજ વાયુ આકાશ રહેલા છે. માત્રા વધતી ઓછી છે. એટલે દરેક દ્રવ્યને જ્યારે આપણે ઔષધ તરીકે ઉપયોગ કરવો છે, સારવાર તરીકે ઉપયોગ કરવો છે, ત્યારે ઔષધને એના ગુણોથી વિભાગ કરીને આપણે જોવા પડશે. ગુણોથી વિભાગ કરી પૃથક્કરણ કરેલું દ્રવ્ય ઔષધ તરીકે વાપરવામાં બહુ હેલું થઈ જાય. મારે વાતો કરવી બહુ હેલી છે, તમારે સાંભળવું બહુ સહેલું છે. સતત આ વાતને ચિંતન દ્વારા વાગોળા કરી ત્યારે હું તમને જે કહું છું એના કરતાં તમારા દરેકમાં નવા અર્થો નીકળશે. નવી જેમ કૂવામાં સરવાણી આવતી જાય એમ નવા અર્થ સાથેનું તમને સમજાતું જશે. તો પહેલું પગથિયું સાંભળવું છે, બીજું પગથિયું ચિંતન કરવાનું છે, ત્રીજું પગથિયું દર્શન કરવાનું છે. હવે સ્નેહ ગુણ છે. સ્નેહ ગુણ તમે દર્શન દ્વારા ખબર પડે, સ્પર્શ દ્વારા ખબર પડે, અને ગુણ દ્વારા કર્મ દ્વારા ખબર પડે. ઘી છે તો સામાન્ય તમે જોવો તો તમને ખબર પડે છે કે આ ઘી છે, આ સ્નિગ્ધ છે, આવા ગુણો છે. ગંધથી પણ ખબર પડે. આ બધું શરીર સિવાયના સ્નેહ એટલે કે પ્રેમ, એ પ્રેમ શરીરના ઈશારામાં ખબર પડે. એક પિક્ચરનું ક્યાંક એવું આવતું, ટૂંકમાં એનો અર્થ એવો થતો હતો કે જેનામાં પ્રેમ હોય ને એની આંખો કહી દે
આંખો દ્વારા પ્રેમ વ્યક્ત થાય. એટલે કે ઇન્દ્રિયો દ્વારા એ પ્રેમ, એ જ આંખોને એ ઇન્દ્રિયો બાળક પાસે અલગ રીતે ફરકતી હોય, પતિ પાસે, સાસુ સસરા પાસે, નણંદ બધા પાસે એ જ પ્રેમ, પણ એની આખી ટાઈપ બદલાઈ જાય. આ કોઈ નાની સૂની ઘટના નથી. તમે ખાલી કલ્પના કરો, અંદર કેટલી મોટી લેબોરેટરી આખું કંટ્રોલ કરશે કે તરતો તરત આખી મિકેનિઝમને બધું બદલાઈ જાય. એકેન વિજ્ઞાતિન ઇદમ સર્વમ હિ જાનાતિ. એકને જાણવાથી આ બધું જાણી શકાય. કોને જાણવાથી? તો આત્માને જાણવાથી, પરમાત્માને જાણવાથી. એવું વિષ્ણુ શર્માને પ્રશ્ન ઉદાલકે પૂછ્યો હતો કે ભાઈ એવું કયું છે કે એકને જાણવાથી બધું જણાય છે? ત્યારે વિષ્ણુ શર્માએ પછી જવાબ આપ્યો હતો કે આત્મા. ત્યારે એણે આત્મા કીધું હતું. તો આપણે અલગ રીતે સમજીએ કે બધા ગુણો આટલું બધું આયુર્વેદ સમજવું હોય તો આ મકાન ભરે ને એટલા પુસ્તકો લખાય તોય ઘટે. દાખલા તરીકે હું તમારી આમે બેઠો બેઠો આખી જિંદગી બોલે રાખું તો આયુર્વેદનો પાર પડે એમ નથી. ખરેખર તો 4 શ્લોકનું જ્ઞાન હતું. 4 શ્લોક હતા જ્ઞાનના, ટોટલ 4 શ્લોક. વેદવ્યાસજીએ એને વિભાગ કરી આખું શ્રીમદ ભાગવત લખ્યું. 1.25 લાખ શ્લોકનું ભાગવત લખ્યું. પછી એમાં નાનું કરતા અત્યારે આપણી પાસે એવા 18 પુરાણો કર્યા. 4 શ્લોકમાંથી જો મૂળ તો 4 શ્લોકના 4 શ્લોક સમજાવવા માટે આ બધું વિસ્તરણ થયું. શું કામે થયું? કે જે વ્યક્તિ જે સમજતી હતી એ નીચે સમજાવવા માટે આટલી બધી શાખા પ્રશાખામાં થઈને જવું પડ્યું. એમ જ્યારે સમજાય ત્યારે એવું થાય કે ઓહો આપણે તો એટલું બધું આયુર્વેદ ભણવા જોઈએ ને, તો હાવ એટલું છે એવું લાગશે. હાવ બિલકુલ એટલું છે એવું જ લાગશે તમને. એ ક્યારે લાગશે? કે સાંભળવાનું, ચિંતન કરવાનું, દર્શન કરવાનું, પછી એનો અભ્યાસ કરવાનો અને પ્રેક્ટિસમાં મૂકવાનું. હવે કમસે કમ આટલું આપણે સાંભળ્યા પછી આપણે બાળક પાસે છે ને બાળક પાસે આપણો પ્રેમ જે રજૂ થતો હશે એ આપણે અનુભવી શકવા જોઈએ. માતા પિતા, પત્ની, પતિ પાસે તો આપણે કમસે કમ એટલા તો પ્રેક્ટિકલ થવા જોઈએ કે આપણા પ્રેમનું સ્વરૂપ, સ્નેહનું સ્વરૂપ, વ્યક્તિ બદલાય એટલે સ્નેહનું સ્વરૂપ બદલાય છે આપણું. આપણે અત્યાર સુધી આ વાંધળા હતા, બદલાત આપણે ખબર હોતી નહોતી. તો જે કાર્ય જેમ થવું જોઈએ એમ જ થાય છે. 2 વ્યક્તિ, એક તો જાગૃત વ્યક્તિ અને બેહોશ વ્યક્તિ. બેહોશ વ્યક્તિની બધી ક્રિયા મિકેનિઝમ રીતે થાય. એટલે કે ખાવા પીવા, હુવા, બેવા, ઉઠવા, વિચારવા, આ તો બધી થતી હોય પણ એને પોતાને જાણ ન હોય, હોશમાં ન હોય. જ્યારે જાગૃત વ્યક્તિ કે સિદ્ધ વ્યક્તિ એક ક્રિયા જે કરી પૂરેપૂરા હોશ સાથે એને પૂરેપૂરી ખબર હોય. જો ખાવા પીવા, સુવા, બેસવા, ઉઠવા બધામાં સિદ્ધ પુરુષને સામાન્ય વ્યક્તિમાં કાંઈ ફેર ન હોય. બહુ મજાની વાત છે. સિદ્ધ પુરુષને સામાન્ય વ્યક્તિમાં 1% ફેર ન હોય. તમે જેમ રડો એમ જ રડે, તમે જેમ ખાવા બેહો એમ જ ખાવા બેહે, તમે સુવો એમ જ હુવે. એટલા માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વચનામૃતમાં એવું કીધું કે તમે 24 કલાક સૂતા, બેસતા, ઉઠતા, 24 કલાક એની ભેગા રહ્યો ત્યારે એનું સંતપણ ઓળખાય, ત્યાં સુધી ન ઓળખાય. બહારના કપડાથી, સારું બોલવાથી કે બેદી ભેગું રહેવાથી કોઈ સંતોન તમે ઓળખી ન શકો. કારણ કે એની દરેક ક્રિયાઓ સામાન્ય માણસ જેવી હોય. હવે આપણે આ વાત અહીંયા એટલા માટે કરવી છે
કે આ વાત આપણે આપણા અભ્યાસમાં લગાવવાની છે. એટલા બધા વિષયો આપણી પાસે આયુર્વેદમાં આવે છે કે એક વિષય પકડીને ચાલો ને તો પણ ઘણું બધું અંતર કપાઈ જાય એટલું છે. તો આજે વાત આપણે સ્નેહની કરી, તો વ્યક્તિએ આપણો સ્નેહ, એક વ્યક્તિ આપણો પૈસા માગી છે ને દેવા આવ્યો તો સ્નેહ બદલી ગયો. એક પૈસા માગે છે ને માગવા આવ્યો, સ્નેહ બદલી ગયો. એક છે એ સંબંધી છે, એક સંબંધી નથી, બે સાથે વ્યવહાર કરો છો, સ્નેહ બદલી ગયો. તો દિવસમાં 24 કલાકમાં આપણા સ્નેહના પ્રકારો કેટલા, તમે ખાલી કલ્પના કરો. તો જેટલા ભાવ જગતના સ્નેહના પ્રકારો છે એના કરતાં અનેક ગણા દ્રવ્યના સ્નેહના પ્રકારો છે. તમારી ગાય દરરોજ દૂધ દેવા દે છે ને દરરોજ ગાયનું માખણ બનાવીને તમે ઘી બનાવો છો. દરરોજ જે ઘી બનાવો છો એવું ગઈકાલ ઘીના જે ગુણો હતા એની ગુણો કોપી ટુ કોપી બીજે દિવસે નહીં હોય. એ જ ગાયના બનાવવાળા તમે જ, ગાય એ જ બધી પ્રોસેસ. તો પણ હું બોલું સમજાય છે ને? તો એનો સીધો સાદો અર્થ એવો થાય કે સ્નેહના ગુણની વિવિધતા કેટલી. આના મીટર. હવે અલ્પજ્ઞાની અથવા જે છબછબિયા કરતું હોય એને કડ સુધી પાણી હોય ત્યાં સુધી વાંધો ને, વધારે થાય ને તો બીક લાગવા માંડે. એમ આયા હું બોલું એ દરેક શબ્દની સાથે જે યાત્રા કરતો છે એને તરવાની જે મજા આવશે, જેટલું ઊંડું પાણી હોય એને તરવાની મજા આવે. અને જે સાથે યાત્રા નહીં કરતા હોય એને બધા શબ્દો ભારે લાગશે. સમય તો બેયનો જ છે. ફરી વાર સાંભળી લ્યો, સમય તો આપણે બધા બે જ છીએ. અહીંયા કલાક 2 કલાક વાતો કરીએ છીએ, પછી તમે ઘેરે જાઓ છો એટલે કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ જ્યોતિષ છે, કોઈ શિક્ષક છે, કોઈ યોગ, બધા પોતપોતાના ક્ષેત્રમાં કામ કરીએ જ છીએ. પણ ન્યા જાતી વખતે એ વખતે આપણું ચિંતન, દર્શન કેટલી હદ સુધી કરી છે એના આધારે આપણને તરતા આવડે. સમય બગાડતા નહીં. 1 વર્ષ પસાર થતા વાર લાગવાની નથી. અને 1 વર્ષમાં જે મલાય છે, 1 વર્ષમાં જે આખું એમ કહી શકાય કે સ્નેહ છે, એ સ્નેહ પીરસાઈ જવાનું છે. વર્ષ પસાર થઈ ગયું, જેમણે પી લીધું એ પામી ગયા. હું ત્યાં સુધીની ગેરંટી આપું, જેને આયુર્વેદ સમજાઈ જાય એ વ્યક્તિમાં સત્વગુણ છલોછલ ભરાઈ જાય, એ ગેરંટી. એ વ્યક્તિ 100% મોક્ષ માર્ગી થઈ જાય, એ ગેરંટી. ત્યાંથી આગળની વાત કરું તો તમને બહુ મોટી લાગશે. એ વ્યક્તિને 100% મોક્ષ મળે, એ ગેરંટી. આ વાતને વિચારજો અને પછી કોક દીક પ્રશ્ન કરજો કે હવે આમાં જે મળી મોક્ષ કેવો હોય એની ઉપર પછી ચર્ચાઓ કરશું. આપણે લગભગ 40-50 રાતના તો હોમવર્ક થઈ ગયા છે. આ 1 વર્ષ વધારે તમે ભીંડો કાચો ખાઓ તેમાં તમે સ્નેહ ગુણ અનુભવ્યો નથી, પણ સ્નેહ ગુણ હોય છે. ટમેટામાં હોય છે, ગાજરમાં હોય છે, બીટમાં હોય છે, બાજરામાં હોય છે, ઘઉંમાં હોય છે, ઘી તેલમાં હોય છે, ગોળમાં હોય, સાકરમાં હોય. બધામાં સ્નેહ ગુણ તો છે છે. માત્રા વધઘટ છે, પ્રકારો વધઘટ છે. તો દિવસમાં આપણે કેટલી વસ્તુ મોઢામાં નાખીએ છીએ. પાણી છે તો પાણીનું સ્નેહ ગુણ, દરેક ક્ષેત્રના પાણીના સ્નેહ ગુણ અલગ અલગ હોય. મોટામાં મોટી આપણી નબળાઈ એ કહેવાય કે અત્યારે વિવિધ પ્રકારના જે પાણીના ગુણો હતા ને એને પામતા આપણે બંધ થઈ ગયા.
કારણ કે મશીનમાંથી પાણીને પસાર કરી નાખ્યું અને પાણીને નિર્જીવ કરી નાખ્યું. એટલે પહેલાં તો આપણે એમાંથી બહાર નીકળવું રહે. બીજું, સજીવ પાણી પીવાનો પ્રયત્ન કર. સજીવ પાણી કોને કહેવાય? કૂવાનું પાણી છે, તળાવનું પાણી છે, વરસાદનું પાણી છે, આ બધા સજીવ પાણી કહેવાય. અને એ પણ પાછા બને ત્યાં સુધી પ્લાસ્ટિકમાં કાંઈ ભરેલા ન હોય એવા. સ્નેહ પાછો, જે માની લો કે દૂધ છે તો દૂધમાં સ્નેહ છે, પણ એમાં સાપની લાળ ભરી તો સ્નેહ હોવા છતાંય, અમૃત હોવા છતાંય ઝેર બની જાય. એમાં પાણી છે એ જીવંત પાણી ભલે આપણે રાખીએ, પણ એ પ્લાસ્ટિકમાં જો મજબૂરી હોય, તમારું ભાડાનું મકાન હોય ને પ્લાસ્ટિકમાં ભરીને પીવું પડે તો વાત જુદી રહી. બાકી બને ત્યાં સુધી અંડરગ્રાઉન્ડ પાણીનો ટાંકો કરી અને અમૃતને લઈ લો. તો વર્ષાકાળમાં 17 તારીખથી મઘા નક્ષત્ર બેસે છે. મઘા નક્ષત્રમાં દર વર્ષે વરસાદ હોય એવું જરૂરી નથી. ગયા વર્ષે આખું મઘા નક્ષત્રમાં પૂરેપૂરા દિવસ વરસાદ ખૂબ વરસ્યો. એના આગલા વર્ષે મારે માત્ર 200 લીટર પાણી સંગ્રહ થયું હતું. ઓછામાં ઓછું 2 થી 3 હજાર સ્ક્વેર ફૂટનું કલેક્શન હતું મારી પાસે. એમાંથી 200 લીટર મઘાનું મારે ભેગું થયું હતું. એટલે મઘા નક્ષત્રનું પાણી મળે કે ન પણ મળે, વરસાદ હોય કે ન પણ હોય, એટલે એની વાટે રહીને તમે રહો તો બને ત્યાં સુધી અત્યારે સંગ્રહ આવે તો સંગ્રહ કરી લેવાનું. મઘા પછી સ્વાતિ નક્ષત્ર બહુ ઉત્તમ છે, પણ સ્વાતિ નક્ષત્ર તો આસો મહિનામાં આવે ને મોટા ભાગે દરિયામાં એ પડતો હોય છે. આજથી 4-5 વર્ષ પહેલાં સ્વાતિ નક્ષત્રનો વરસાદ ખૂબ સારો આપણે થયો હતો. એટલો અત્યાર સુધી મારી જિંદગીમાં સ્વાતિમાં એટલો વરસાદ મેં નથી જોયો. તો ખાતી વખતે સ્નેહ ગુણ, પાણી, દરેક પાણી બદલે તેમાં સ્નેહ ગુણ અલગ અલગ હોય. દાળ ભાત શાક રોટલી લાડવા પણ આવી ગયું, મોહનથાળ જલેબી મેસૂર, દરેકમાં સ્નેહ ગુણ અને પ્રકાર અલગ અલગ છે. હવે હું બોલું એટલે તમને બે વસ્તુ ક્લિયર દેખાવા મળશે કે આરે પ્રકાર એક હરખા સ્નેહ નથી. કહેવાય સ્નેહ ગુણ. તો આ સ્નેહ ગુણ પિત્તમાં અને કફમાં, અત્યારે આપણે પિત્તની વાત કરીએ છીએ, તો પિત્તના સ્નેહ ગુણ આપણામાં તેલમાં છે. તેલની આપણે વાત કરી લીધેલી. ઘીમાં જે સ્નિગ્ધ ગુણ છે એ કફનો સ્નિગ્ધ બતાવ્યો એનું છે. તલમાં જે સ્નિગ્ધતા છે એ પિત્તમાં જેવી બતાવી એવી બતાવી છે. પિત્તમ સસ્નેહ. હવે સામાન્ય રીતે પિત્ત પ્રકૃતિ વાળો વ્યક્તિ આપણે ક્રોધી કહીએ, સહન ન કરી શકે એવો કહીએ, અને આમ 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 પરફેક્ટ જોઈએ. પરફેક્ટ નો તરતો તરતી. અને એટલા માટે તો તમારે પિત્તનું સ્વરૂપ, પ્રાકૃત પિત્તનું સ્વરૂપ જોવું હોય તો પરશુરામને જોઈ લેવાનું. પ્રાકૃત પિત્ત કેવો હોય તો પરશુરામે ગુસ્સો કર્યો હતો, પણ એનો પ્રાકૃત ગુસ્સો, ગુસ્સાનો પણ તમે જ્યારે એ વાંચો ત્યારે ખબર પડે ગુસ્સાનું કારણ શું, તો પૃથ્વી ઉપર ઉપકાર કરવા માટે હતો. તો પ્રાકૃત પિત્તના ગુસ્સાની અંદર પણ સ્નેહ હોય છે. સ્નેહ વગરનો ગુસ્સો પણ હોતો નથી. હવે આશ્ચર્ય થાય કે ગુસ્સો અને સ્નેહ, તો પ્રાકૃત પિત્ત હોય તો પ્રાકૃત પિત્ત વાળી વ્યક્તિમાં એનું જીવન સ્નેહથી લબોલબ ભરેલું હોય. એની આંખો, એનું કાન, એની ચાલ, એની આંખનો પલકારો, એનો ડોળાનો વિભાગ, હાથના શરીરના અંગોનો વિભાગ, વર્તન, આભા, જીવન, એના કાર્યો, એ બધા સ્નેહથી ભરેલા હોય.
સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ સર્વ માન્ય હોતી જ નથી, શક્ય જ નથી. કારણ કે આપણે જો બધા અલગ અલગ વિભાગમાં ગોઠવાઈ ગયેલા એટલા માટે. તો પ્રાકૃત પિત્તવાળી વ્યક્તિ, એનું જે જીવન અને એનો જે સ્નેહ ગુણ છે, એ સ્નેહમાં શાર્પનેસ એવું બધું આપણે જોયું. આ સામે આપણે મરચાની અંદર પણ સ્નેહ ગુણ છે, પણ આપણે એનો સ્નેહ ગુણ અત્યાર સુધી જોયો નહોતો. હવે ખબર પડશે. હવે ખાવો તો મરચું તો તીખું જ લાગવાનું, સ્નેહ હોવા છતાં તીખું જ લાગવાનું. પિત્તમ સસ્નેહ, તો પિત્તવાળી વ્યક્તિના અંદર જે સ્નેહ ગુણ છે એ સ્નેહ ગુણ કંઈક આવો હોય છે. આપણે થોડી ઘણી અંશે સ્નેહ ગુણને શરીરમાં, હવે સ્નેહ ગુણ થોડુંક શરીરમાં જોઈ લઈએ, પછી આપણે આગળ ચાલીએ. વાત તો થઈ ગઈ છે. હવે ઘણા દર્દીઓ આવી અને પોતાની થોડી ઘણી ફરિયાદની સાથે ખાસ છે, મારા વાળ છે એ કોરા થઈ ગયા છે, વૃક્ષ થઈ ગયા છે, મારા નખ છે એ હાવ કોરા ખરબચડા થઈ ગયા છે, મારી ચામડી સૂકી રૂખી થઈ ગઈ છે. તો આપણને સામાન્ય રીતે નખ ને વાળ ને ચામડી 3 વસ્તુ દેખાય છે. આપણી ઓરા ને આભા તો આપણને દેખાતી નથી, આ તો બહાર દેખાય છે. શરીરનો ગુણ છે કે આની પ્રોસેસ અંદરથી ચાલુ થાય ને બહાર પડછાય રૂપે બહાર દેખાય. શરીરમાં જ્યારે સ્નિગ્ધ ગુણ બિલકુલ ઓછો થવા માંડે ત્યારે આ સ્નિગ્ધ ગુણ વાળમાં, ચામડીમાં, આંખોમાં, નખમાં બધામાં આવે. તો આ સ્નિગ્ધ ગુણ શરીરની અંદર સ્નિગ્ધ ગુણ ઓછો તો અગાઉ ચાલુ થઈ ગયો, અગાઉથી ચાલુ થઈ ગયો હતો. બહારના અવયવ પર દર્શન ક્યારે થયા કે અંદરની વૃક્ષતા બહાર આવી ત્યારે. તો પિત્તમ સસ્નેહ, તો આ સ્નેહ જે શરીરનો જે છે એ દર્શન માત્ર તે આપણને ખબર પડી જાય. બીજું હોમવર્ક પાછું આવું એવું આપણને મળે છે કે કોઈ પણ વ્યક્તિની સામે જો આજે 2 ભાઈઓ મને પર દવા લેવા આવ્યા હતા, રાજ્ય ગુરુ લગભગ અટક. એક ભાઈની દવા બધું કર્યું અને બીજા ભાઈ એક સાહેબ મારી નાડી જો. મેં કે બેહોની કાંઈ નાડી જોવાની જરૂર નથી. મને કે કેમ? મેં કે તમે હાલ્યા આવતો ને ત્યાં અમે તો માપી લીધા હોય, આ તો તમને સારું લાગે ને એટલે નાડી જોઈ, તમારું જીભ જોઈ તો તમને એમ થાય કે અમારી તપાસ કરી. એવું કાંઈ જરૂર હોતું નથી. અંદરના ગુણોનું જ્ઞાન જેને હોય એને એની ઇન્દ્રિય, છઠ્ઠી ઇન્દ્રિય જેટલી પાવરફુલ હોય. સામાન્ય રીતે તો ખરેખર દર્શન, સ્પર્શન અને પ્રશ્ન 3 રીતે પૂરી રીતે નિદાન કરવું જોઈએ. મને બધી ખબર હોય તોય મારે એને અડવું જોઈએ, એ નિદાન કરવું જોઈએ. ભૂલે ચૂકે કદાચ મારી અલ્પબુદ્ધિથી એકાદો રોગ બાકી ન રહી જાય એટલા માટે. નાનભટ ગઢડાવાળા અમારા ગુરુ એમ કહેતા કે એક વખત એની સિસ્ટમ કેવી હતી કે બેઠા ને આમ દર્દી આવતા, દર્દી 5-10 ફૂટ 20 ફૂટ આગળ બેઠા હોય તો કે ભાઈ આ તારું નામ શું? આને ભાઈ તું ત્રિફળા દઈ દે, આને વચ્ચા દઈ દે, આની સાથે અશ્વગંધા ના અંત દઈ દે, હાલ ભાઈ ત્યાં 600 રૂપિયા જમા કરાવી દે, જા ભાઈ જા. દર્દીને બધાને વિશ્વાસ, સામે બેઠા હોય દવા દઈ દઈને લઈને વ્યા જતા. એમાં એક દર્દીને એમ થયું ભાઈ આ બાપા તપાસ્યા વગેરે એમને આપણને દવા દઈ દે છે તો બાપાને ખબર કેમ પડતી હશે? તો બાપા કે ખબર પડે. તો કે કેમ ખબર પડે છે? તો એના માટે કે ભણવું પડે. નાનભટ્ટ બાપાના દીકરા પ્રજારામ રાવળ, તો એ હગા દીકરાની પાસેથી પાંચ્યું લેતા નહીં. એટલું જ નહીં, પોતાની ઘેરે ન રહેતા. એ રહી કે માલે આ દર્દી હોય તો હું 3 દી ત્યાં રહું, એને ઉપવાસ ને બધું સારું કરીને થાય તાવળ પધામે. તો આની ઘેરે હોય ને ના બાપા હોય ને તો એ ગામના બધા ઘેરો ખબર પડી જાય કે બાપા છે. બાપાનો પ્રવાસ ક્યાંથી બધાને ખબર હોય. અને પ્રજારામ પાસે એના શિષ્ય એની પાસે શીખવા જાય એટલે બરાબર બીજાની જેમ જ એને દંડ આપે, શિક્ષા આપે, બધું કરે. હજી તું કાચો છો, કાચો છો, કાચો છો એમ કરીને.
તો બાપા કે ભાઈ એમાં જોવું ન પડે, તો આ રીતે જોવું ન પડે કે જ્યારે આપણને ગુણોનું બરાબર જ્ઞાન થયું હોય ને, એની આંખ સામાન્ય રીતે તમે હવે બધા એક બાજુ બેસી જાવ તો દરેકની આંખનો ખૂણો દરેકનો અલગ અલગ છે. દરેકના ડોળાનો સફેદ ભાગનો જે સફેદ એનો કલર અલગ અલગ છે. સફેદ ભાગ અને કાળો ડોળાનો વિભાગ કરનારો આખો અલગ અલગ છે. આ નેણ, નાક, આકાર જુદા જુદા છે, પ્રભા જુદી જુદી છે, એટલે કે ઓરા જુદી જુદી છે, અને તમને ફરતા રિફ્લેક્સ જુદા જુદા છે. ખાલી નાક આ બધું બંધ કરી દો, નાક જોઈ લો તમને ખબર પડી જવી જોઈએ. ખાલી આ બધું બંધ કરીને કાન જોઈ લો તમને ખબર પડી જવી જોઈએ. ખાલી અંગૂઠો આટલું જોઈ લો ખબર પડી જવી જોઈએ. આ પ્રસંગ કવિ નાનભટ્ટ ગઢડાવાળાને નાનભટ્ટ બાપાને જ થયો છે. કહું તમને કે એને એક વખત બોલાવવામાં આવ્યા દરબારમાં, અને રાણીબા બીમાર હતા. રાણીબા બીમાર હતા એટલે નાયડ જોવી પડે. નાયડ ન જોઈ એટલે રાજાએ પરીક્ષા કરવા શું કર્યું, બિલાડીના પગે દોરી બાંધી હતી. પછી બાપા કે કાંઈ વાંધો નહીં, મને દોરી બાંધ્યો ને એને હાથે બાંધ્યો, હું જોઈ લઈશ. જોવો તો ખરા ક્યાં સુધીની વાત છે. તો વણે હું પરીક્ષા કરી, બિલાડીને પગે બાંધી. હવે બાપાએ તો જેવું હતું એવું કહી દીધું, અને ઓલા છોભીલા બની ગયા કે ભાઈ આપણાથી આ વૈદ નહીં. પહેલાં તો વૈદ, વૈશ્યા, વાળંદ, વકીલ, રસોઈયો, નોકર, આને કોઈ દી વેર ન બાંધે, કોઈ દી વેર ન બાંધે. હવે રાજા બરાબરનો પસ્તાનો કે ભાઈ આ ભૂલ તો થઈ ગઈ, હવે શું કરવું. પછી માફી માગીને જે કાંઈ હોય તે. પણ કહેવાનું કે જો આ આયુર્વેદમાં એણે દોરી બાંધી અને પછી નાડી જોઈ. વિચાર કરી લો તમે, સમજે તમને. આડો પડદો દોરી બાંધીને હવે નિદાન કરવાનું છે. તો કમસે કમ આપણે એટલા તો હોવા જોઈએ ને કે એક દાઢી જોઈને આપણે થોડુંક નિદાન કરી શકીએ, આંખ જોઈને નિદાન કરી શકીએ, આંગળા જોઈને નિદાન કરી શકીએ, હાલ જોઈને નિદાન કરી શકીએ, દાંત કાઢે તો નિદાન કરી શકીએ, ફોટો જોઈને નિદાન કરી શકીએ, દાંત કાઢે તો નિદાન કરી શકીએ. કોઈ પણ અવયવનો જોઈ અને આપણે નિદાન કરીએ એટલી બુદ્ધિ તો આવે કે ન આવે? આટલી બુદ્ધિ તો આવવી જ જોઈએ. આ આયુર્વેદ છે. એના માટે કે એમઆરઆઈ, સીટી સ્કેન ના અંતે એટલું બધું કાંઈ વિજ્ઞાન ખોટું નથી. એલોપેથી વિજ્ઞાન ખૂબ આવકારદાયક છે, સારું છે. કારણ કે જે સંશોધનો થયા છે જિજ્ઞાસુ વ્યક્તિઓ દ્વારા થયા છે. જિજ્ઞાસુ વ્યક્તિઓ રાત્રિ દી મહેનત કરે ઋષિ મુનિની જેમ, ત્યારે નવું સંશોધન થાય, નવી વસ્તુ જાણે. એટલે એલોપેથી વિજ્ઞાનને 1000 વાર પ્રણામ કરવા જોઈએ. પ્રત્યક્ષ જે વસ્તુ જેમ હતી એમ મેળવવા પ્રયત્ન કર્યો, પણ જ્યાં સ્થૂળ વસ્તુ હતી એ જ મળે, સૂક્ષ્મ વસ્તુ તો મળવાની નથી. એટલે એ વિજ્ઞાન એના મર્યાદા પ્રમાણે બેસ્ટ છે, પણ ત્યાંથી ને આગળ હાલે છે આયુર્વેદ. કે આપણે એ જો પેલા બે સાયન્સમાં ફેરવું, એમાં અલગ અલગ અવયવના અલગ અલગ ડૉક્ટર. આંખના છે તો આંખમાં પ્યુપિલના અલગ ને કોર્નિયાના અલગ ને એમાં પાછા વિભાગ. તો ત્યાં વિભાગ પડ્યા, અંગ પ્રમાણે ડૉક્ટરોનો વિભાગ પડ્યો. અહીંયા આપણે વાત એ ચાલે છે સમગ્રતાની. કોઈ પણ એક અંગ જોવો, પૂરા શરીરને જાણો. કોઈ પણ એક કાનની બૂટ જોઈ લીધી, આખું શરીરનું દર્શન કાનની બૂટની અંદર આવી જાય. પગની પેની જોઈ લીધી, આખા શરીરનું દર્શન પગની પેનીમાં આવી ગયું. મોઢું, ચાલ, અરે પડદા પાછળ વાતો કરે છે, અવાજ આવે છે, અને તમે આખે આખું શરીર એનું નિદાન કરી લીધું. આ બેમાં બે વિજ્ઞાન જ છે, પણ ઓલું વિજ્ઞાન પગલી કરતા બાળક જેવડું છે. એને ચોકલેટ આપો ને તો હોનાની મોરી મૂકી દે,
સોનામોર હાથમાંથી મૂકી દે. જ્યારે આ પરિપૂર્ણ વિકસિત પામેલું લાખો કરોડો વર્ષથી અનાદિકાળથી ચાલતું આવતું આ વિજ્ઞાન છે. એટલે આ વિજ્ઞાનમાં આપણે અલ્પ બુદ્ધિવાળા આપણે અહીંયા સુધી તો પહોંચી શકીએ બધે. આપણે બધે પહોંચી શકીએ, બધાય પહોંચી શકીએ. પહેલી વસ્તુ આપણી બધાની જિજ્ઞાસા એટલી બધી છે કે જેના પરિણામે અહીંયા પહોંચવું અઘરું નથી. આ 6 મહિના સુધી વર્ગમાં જો બરાબર ધ્યાન દેવામાં આવશે તો બધાય, હું ગેરંટી આપું, બધાય અહીંયા સુધી તો પહોંચી શકે. આ કાંઈ અઘરું નથી. કોઈનું ખાલી કપાળ જોઈને કહી દેવું તો અઘરું નથી. આપણે અત્યાર સુધી આપણા મગજનો ઉપયોગ કર્યો નથી. હું તમને એમ કહું કે 24 કલાકમાં આપણે આપણા મન કે વિચારને આપણે જે વિષય આપ્યો એ વિષય પ્રમાણે મને કામ કેટલી વાર કર્યું, કેટલી મિનિટ સુધી કર્યું. 24 કલાકમાં આપણે મનને કોઈ વિષય આપીએ છીએ તો વિષયની ઉપર મને કામ કેટલો સમય કર્યું એના આધારે આપણી કાર્યકુશળતા કહેવાય. આપણે કદાચ 50 મણ વજન ઉચકી શકતા હોય કે 20 જણાને પછાડી દેતા હોય કે દરરોજના 2 લાખ રૂપિયા કમાઈ શકતા હોય, એના કરતાં આ અઘરું છે કે આપણે આપણા મન પાસે, આપણા વિચારો પાસે આપણે જે કામ સોંપીએ છીએ એ કામ આપણે કેમ કરવું જોઈએ. અઘરામાં અઘરું છે અને આનો અભ્યાસ મહત્વનો છે. તો સ્નેહ ગુણ શરીરનો અને ભાવ જગતના બેયના સ્નેહ ગુણો પણ આપણે થોડું જોયું. દ્રવ્યો, આહાર દ્રવ્યો, ઔષધ દ્રવ્યો, માલ્યો આમળા છે, હરડે છે, બેડા છે. હવે હરડેની પણ 7 અજિયા, વિજયા, કેતકી, પૂતના, આ બધી જે જીવંતી, આ બધી જે જાતો છે તો 7 હરડે, અને હરડેમાં સ્નિગ્ધ ગુણો અલગ અલગ હોય. એમાં માલ્યો જીવંતી અલગ અલગ વિસ્તારની, તેમાંય સ્નિગ્ધ ગુણો અલગ અલગ હોય. તમે મોટી જે વિસા હરડે આવે, સામાન્ય તમે નાની હરડે લો, મોટી હરડે લો, તમે ખાઓ પાવડર 1 ચમચી ખાઓ તો જેમાં ગુરુ સ્નિગ્ધ ગુણ ભરપૂર છે એ હરડેનું ચૂર્ણ જેમ પેટમાં આવી જાય કાયદેસર તમે જોઈ શકો કે વાયુને બેહાડતું છે અને વાયુને નીચે કંટ્રોલ કરતું તમે પ્રત્યક્ષ જોઈ શકો. જેવી રીતે કાચના ગ્લાસની અંદર તમે નાખો અને જેમ અસર બતાવે એવી અસર આ શરીરમાં બતાવે. એકલી હરડેના અલગ અલગ પ્રકારમાં જો સ્નેહમાં આટલો બધો તફાવત. એક હરડે એવી જેને હરડા કહેવાય, નાની હોય, જેની છાલ પટલી હોય, ઠળિયો મોટો હોય, એમાં વૃક્ષતા હોય, તો એ એક હરડે છે એ કપડાં રંગવામાં વપરાતી, એક હરડે છે એ રેચ માટે વપરાતી, એક હરડે છે તે આપણા ઘા જે લાગ્યો હોય એને ધોવા માટે વપરાતી. અલગ અલગ ઉપયોગ છે. તો હરડે માં પણ આટલા બધા સ્નેહના પ્રકારો છે અને એની અસરો છે. દૂધની વાત કરી તો દરરોજનું દૂધ, ઘી, માખણ, આમળા. તો આપણો અભ્યાસ એ માર્ગે જાય કે કોઈ પણ વસ્તુ મનના ભાવથી આપીએ કે લઈએ, શરીરથી સ્પર્શ કરીએ કે ગ્રહણ કરીએ કે આપીએ શરીર દ્વારા, તો ગુણોનો અભ્યાસ રાખવો. ગુણોનો અભ્યાસ રાખવાથી મનને એક વિષય મળે છે, મનને કેળવણી મળે છે, મન સ્થિર થાય છે. જેવું મન સ્થિર થયું એવી દ્રષ્ટિને શરીર સ્થિર થાય, અને આ સ્થિર થાય ને એટલે જે સુખની ઉત્પત્તિ થાય ને એ કલ્પના ન કરી એવી સુખની ઉત્પત્તિ થાય. એમાં સ્નેહ ગુણ શું છે, એની મજા કેવી હોય, એ સ્થિર મન હોય. જેવી રીતે કોઈ પણ પ્રકારની હવા આવતી ન હોય, એક દીપક પ્રગટેલો હોય અને એની જ્યોત બરાબર ત્રાટક માટે તમે ગોઠવી હોય, એ જ રીતની મનની ધારા વિચારને તમે સીધા પ્રત્યક્ષ જોઈતા હોય તો સ્નેહ ગુણ
મનની સ્થિરતામાં કેટલો છે પ્રત્યક્ષ અનુભવી શકાય. અને મજા એ છે કે આ બધા પાછા પામી શકીએ એમ છીએ. કોઈ માટે અશક્ય નથી. ખાલી એટલું જ કરવાનો પ્રયત્ન કરવાનો છે. બીજું, ફુગામાં ભરેલી હવા એક બાજુ દબાવો, બીજી બાજુ વહી જાય, બીજી બાજુ દબાવો, ત્રીજી બાજુ વહી જાય. એમ વાયુને તમે કંટ્રોલ કરવો અઘરો, એ મનના અને મનના વિચારોને પણ અઘરું જરૂર છે. પણ જેટલું અઘરું છે એટલું જ સફળતા આપનારું છે. પિતમ સસ્નેહ, સ્નેહ પર જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. આપણે એટલામાં સમજી જવાનું કે વિવિધ દ્રવ્યોમાં, વિવિધ યોનિમાં, દરેકમાં સ્નેહની માત્રા વધતી ઓછી છે. જે સ્નેહ છે એ પિત્તગુણથી ભરેલું સ્નેહ હોય, કફગુણથી ભરેલું સ્નેહ હોય, એના ટાઈપ અલગ અલગ હોય, એના ગુણધર્મો અલગ હોય, એની પરિણામો અલગ હોય, ઉપયોગ કરવો. અને આ ગુણ જેમાં વિશેષ આવો સ્નેહ ગુણ હોય એ પિત્તમ સસ્નેહ તીક્ષ્ણ, તીક્ષ્ણ ગુણ છે પિત્ત. પિત્ત નામનું વસ્તુ મળવાની નથી. આ બધા ગુણો જ્યાં વધુ મળે જે દ્રવ્ય, એને આપણે પિત્ત કહીએ છીએ. તો તીક્ષ્ણ ગુણ એ પિત્તનો છે. તીક્ષ્ણ કોને કહેવાય? તો તમારી પાસે ભાલો હોય, ભાલો, એની ધાર તીક્ષ્ણ હોય. તો ભાલા કરતા 100 વધારે તીક્ષ્ણ હોય. તો બધા ગુણો સાપેક્ષમાં છે. એમ તીક્ષ્ણ ગુણમાં, તીક્ષ્ણમાં તીક્ષ્ણ, જ્યાં સ્રોતોસ હોય, સ્રોતોસની અંદર બહુ શાર્પની રીતે સૂક્ષ્મમાં સૂક્ષ્મ, જેમ વાયુનો ગુણ છે સૂક્ષ્મ ગુણ, તો એ જ રીતનો તીક્ષ્ણ ગુણને કારણે એ આસાનીથી કોઈ પણ નલિકા સ્રોતસની અંદર પ્રવેશ કરી શકે છે. મરચું એટલે કે તીખો રસ એ તીક્ષ્ણ ગુણ ધરાવે છે. ઉષ્ણ તીક્ષ્ણ ગુણ ધરાવે છે. ઉષ્ણ અને તીક્ષ્ણ ગુણ ધરાવતું હોય એ દ્રવ્ય જે સ્રોતસ છે ને પોળા કરે. આ બહુ સમજવા સાંભળવા જેવું છે. ઉષ્ણ તીક્ષ્ણ આ ગુણો જેનામાં રહેલા છે એ સ્રોતસના વિવૃણોથી સ્રોતો પૂરા કરે. પ્રાકૃત હોવો જો, વિવૃણોથી પોળા કરે. એનો અર્થ એવો કે જ્યાં જ્યાં સ્રોતો દુષ્ટિ થઈ હોય, જ્યાં સ્રોતો સંકોચાયેલા હોય, જ્યાં સ્રોતો બંધ થયા હોય, ત્યાં ઉષ્ણ અને તીક્ષ્ણ ગુણનો ઉપયોગ કરો તો એ સ્રોત પ્રાકૃત થાય, એ નળી પ્રાકૃત થાય, એ નળી પેક થઈ ગઈ હોય તો ખુલે. એટલે પછી હૃદયની નળી હોય તોય ભલે, વેરિકોસ વેન હોય તોય ભલે, પગના ઘૂંટણમાં સર્ક્યુલેશન ન થતું હોય તો ક્યાંય પણ જ્યાં સ્રોતો દુષ્ટિ થઈ હોય, સ્રોતો રોધ થયો હોય, સ્રોતસો નળીઓ સાંકડી થઈ હોય, એમાં બધાયમાં આ કામ કરે. ઉષ્ણ અને તીક્ષ્ણ બે જાય એટલે તરત કામ કરે. દાખલા તરીકે કોઈને કફવાળો હોય અને શીળસ નીકળે, કફવાળાને શીળસ નીકળે તો તમારી પાસે કાંઈ ન હોય તો મરચાંની ભૂકી તો અડધી ચમચી મરચાંનો પાવડર ખવડાવી દો. 5 થી 10 મિનિટ થાય એ પહેલાંનું શીળસ મટી જાય. શું કામ મીઠું? કફના ગુણથી સ્રોતો રોધ થયો, આવરણ થયું, દુષ્ટિ થઈ, મરચાની ભૂકીએ
અતિ ઉષ્ણ તીક્ષ્ણના ગુણને કારણે તે ફેલાય અને સ્ત્રોતો થાળ દેખાને છૂટા કરી નાખે. એટલે હવે તમને ખબર પડી ગઈ કે સ્ત્રોતો ઉપર કામ કરવું હોય તો કયા ગુણથી કામ કરવું. પછી માની લો કે હવે કિડની ફેલ થવા માંડે, ફેફસા બરાબર ખુલતા ન હોય, હૃદય નળીઓ બંધ થતી હોય, મગજમાં નસ ન હાલતી ક્યાંય પણ હોય તો ઘણા બધા ઔષધો પણ એવા છે કે જે ઉષ્ણ અને તીક્ષ્ણ ગુણ એટલા બધા ભરાવે છે કે નાનામાં શરીરના છેવાડું જે સ્ત્રોતસ છે, જે નળી છે, જે પટલામાં પટલી છે, જેના વાળના કરતાં પણ 1000 ગણી પટલી નળી છે, એને પણ ખુલ્લી કરે એવા ઔષધો છે આપણી પાસે કે એને ખુલ્લી કરી નાખે એવો એક ઘણા બધા ઔષધ. એમાં એક ભીલામો છે. ભીલામાનો ગુણ કેવો કે ભીલામાનું તેલ પેટમાં જાય ને, પહેલાં તો હું જે વાત બોલું છું તમારી રીતે એક પણ પ્રયોગ ભૂલે ચૂકે કરતા નહીં. અમે અમારા ગુરુના સાનિધ્યમાં ખૂબ બધું શીખીને પછી પ્રયોગો કર્યા અને ખૂબ સફળ થયા. એટલે હું વાત કરું છું. તમારે કરવું તો ખૂબ શીખવું પડે. તો ભીલામો માની લો કે 10 ટીપા પેટમાં નાખ્યું, દેવાની 2 ટીપા જ પેટમાં નાખ્યું, 2 ટીપા બરાબર પેટમાં ગયું. તો 2 ટીપા છે ને એ જઠરમાં વલોવાય બધા જેટલો આમરસ છે ને એ ભળી જાય. આમરસમાં ભળી જાય પછી ભીલામો શરીરના છિદ્રોમાં ચાલુ થઈ જાય, કારણ કે સૂક્ષ્મ ને ઉષ્ણ અને વિકાસ અને વિશદ બધા ગુણો એનામાં છે. હાલતો એ આગળ હાલે. પેલા મોટા નળીમાં જાય, એમાંથી નાની નળીમાં, એમાંથી નાની નળી આવેલો જાય. 2 ટીપામાંથી અબજો ખરબો વિભાગ પડે ભીલામાં તેલ. એનો બીજો ગુણ છે કે એ હાયલો જાય, જ્યાં અટકે, જ્યાં નળી બંધ છે ત્યાં બેઠું ખોતરે, અંદર ખોતરે. બરાબર, જ્યાં સુધી ખુલે નહીં ત્યાં સુધી ને પાછું ન વળે. એને બુદ્ધિ નથી, વન વે નથી, એ આગળ જ જાય. જોજો મજા આવે. એટલે એકવાર ભીલામાં વાપરતા આવડી ગયો એટલે બાદ છે. તો એ આગળ જઈને ખોતરે. હું કર ધીમે કરી નળીને ખોલી કરે. નળી ખુલ્લી થઈ જાય ને પછી ને આગળ જાય. એટલું જ નહીં, એ પેટમાં ગયેલો ભીલામો ચામડી દ્વારા બહાર નીકળે, એક છિદ્રમાં બહાર નીકળે. એનો અર્થ એવો છે કે એક છિદ્રો ખુલી ગયા. કદાચ 1 લાખ વર્ષ પછી એલોપેથી સાયન્સ ગમે એટલી ટેકનોલોજી ઊભી કરે તો ભીલામાં જેવી નેનો ટેકનોલોજી એની પાસે નથી આવવાની. ક્યાંય ચીરફાડ કરવાની, ઓપરેશન કાંઈ નહીં કરવાનું, 2 ટીપા ભીલામાં પાઈ ગયું, વાર્તા પૂરી. વિચાર કરો. આ તો મેં તમને હવે તો એક નહીં લાખો વાતો છે, એ રીતના લાખો વાતો છે. એમ થાય વાતો કરે જ રાખી, તમને એમ થાય સાંભળે જ રાખી. એવું એટલું બધું આપણી પાસે બહુ બધી વિદ્યાઓમાંથી, પણ આ વિદ્યાની વાત કરું તો આમાં આવું બધું ઊંડું સાયન્સ પડ્યું છે. તો તીક્ષ્ણ ગુણ એવો છે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્ત્રોતોમાં પ્રવેશ કરે. તીક્ષ્ણ ગુણનો બીજો એ છે કે એ શાર્પ રીતે છૂટું કરે. માની લો કે દોષ અને અવયવ 2 ભેગા હોય તો એને છૂટું કરે. તો એનો અર્થ એવો, માની લો કે આપણે ઘા કોઈ રીતે રૂજાતો ન હોય, તેમાં તમે ઉષ્ણ તીક્ષ્ણ ગુણનો ઉપયોગ કરો તો ઘાને સાફ કરી નાખે. શરીરની અંદર કફ છૂટો પડતો ન હોય અને તીક્ષ્ણ ગુણવાળો ઔષધ વાપરો એટલે કફનો છૂટો પડે અને સીધો ગડબડ ડાબ દેખાને બહાર નીકળી જાય. તો તીક્ષ્ણ ગુણના જેટલું એમ કહી શકીએ ને, જો એને વાપરતા આવડી ગયું તો એના જેવું ઉત્તમ હથિયારે કોઈ નથી. તીક્ષ્ણ ગુણ જેટલું ઉત્તમ હથિયારે કોઈ નથી. અત્યારે આપણી પાસે સામાન્ય રીતે આંખની રગ હુકાય છે એવા દર્દી વધારે આવે, કાનની રગ હુકાય એવા દર્દી વધારે આવે. અને ડૉક્ટરે કીધું આની કોઈ દવા નથી, આંખ માટે એને લુબ્રિકાન્ટ્સ
ટીપા આપે રાખે, 100 રૂપિયા ચાલુ કરે, 1000, 2000, 5,000 રૂપિયાને એક ટીપા આવે એવા પ્રિસ્ક્રિપ્શન લખી દે, દર્દી નાખે છે. અને દર્દીઓ ધીમે 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 કરતા એ ઇન્દ્રિયથી ઇન્દ્રિય કામ કરતી બંધ થઈ જાય છે, કર્મહીનતા આવી જાય છે. સ્નિગ્ધ અને તીક્ષ્ણ ગુણના સંયોગ સાથે જો આ ટ્રીટમેન્ટ કરવામાં આવે, પિત્તનો સ્નિગ્ધ અને તીક્ષ્ણ ગુણ સાથે જો આની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો આ બધામાં ઉત્તમમાં ઉત્તમ પરિણામ મળે અને મેળવા છે. એવા દર્દીઓ છે જે આમાં જૂના જે લોકો બેઠા એને ખબર છે કે જેને આંખા વહી ગઈ હતી, ડૉક્ટરે કીધું કે હવે આને કોઈ દી દેખાવાનું નથી, હોળ વખત લેસર ઓપરેશન કરેલા, એવી વ્યક્તિ આપણા પંચગવ્યથી, આપણા ત્રિફલા ગૃહથી દેખતા થઈ ગયા અને આજની તારીખમાં ખેતીને બધું કરે છે. અને આપણી આ રીતની વર્ક પાઠશાળામાં આવી ગયેલા છે અને તમે મળેલા છો. એક ને ઘણા બધા એવા કાનના દર્દીઓ, બધા દર્દીઓ. તો એનો અર્થ એવો કે આયુર્વેદ માટે ખરેખર તો આપણે એવું કહેવાની જરૂર નથી કે હું કેન્સર મટાડી દઉં, કે હું આંખમાં સારું કરી દઉં, ચામડીમાં સારું કરી દઉં. એમાં આપણી મહાનતા છે જ નહીં. આપણા ગુરુઓની મહાનતા છે કે એણે આપણે ઉત્તરોત્તર આ વસ્તુ આપી એટલે આપણે એમાં સફળ થયા છીએ. હવે એ કરતાં શીખવાનું છે. તમે ડૉક્ટર છો કે નથી કોઈ માયને નથી રાખતું, ભીલામાને કે આંકડાને, એ કાંઈ જરૂરી નથી. તમારી પાસે BMS કે MD આયુર્વેદિક ડિગ્રી છે કે નથી એને કાંઈ એ જોવાનું નથી. જય કૃષ્ણ ઇન્દ્રજીત, જેમણે બરડા ઉપર આવડી વનસ્પતિ લખી, એની પાસે એક પણ ડિગ્રી નથી. બધી આયુર્વેદની યુનિવર્સિટીની અંદર એ બુક રેફરન્સ તરીકે ચાલે છે. તો જેટલી રેફરન્સ બુક તરીકે ચાલે છે એ આવા અનુભવી ગુરુગમ્ય વૈદ્યો દ્વારા બનાવવામાં આવેલી બુકો ઉત્તમમાં ઉત્તમ રીતે ભણીને વિદ્યાર્થીઓ પારંગત થાય છે. તો તીક્ષ્ણ ગુણ શરીરની અંદર રહેલા દોષોને છૂટા પાડીને બહાર કાઢવા માટે પણ ઉપયોગ છે. તીક્ષ્ણ ગુણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્ત્રોતોમાં પ્રવેશ કરવા માટે પણ ઉપયોગી છે. તીક્ષ્ણ ગુણની બીજી મજા એ છે કે ગતિ વધારે છે. કારણ કે તીક્ષ્ણ ગુણ જેની સાથે ભેળો એની અંદર ચલ ગુણ સામાન્ય રીતે વધે અને સ્થિર ગુણ ઘટે, ગુરુ ગુણ ઘટે, સ્થૂળ ગુણ ઘટે. હવે સ્થૂળ ગુણ ઘટે ને લાઘવતા આવે, એટલે જેનામાં ચરબી વધારે હોય, શ્વાસ વધારે હોય, ડાયાબિટીસ વગેરે રોગો હોય, આવા દર્દીઓને આપણે તીક્ષ્ણ ગુણનો જો ઉપયોગ કરવામાં આવે તો એ રોગો બહુ આસાની જતા રહે. તો આપણે તો તમને કદાચ કોઈનો રોગનું ખબર ન હોય, આને કમળો થયો છે, કમળી થઈ છે, ટાઇફોઇડ છે, આંતરિક જ્વર છે, સંતત જ્વર છે, સતત જ્વર છે, અન્ય દિવસ છે, તૃતીયક જ્વર છે, ચતુર્થક જ્વર છે. જો તમને રોગનું નામ ન આવડે તો કાંઈ જરૂર નથી. કારણ કે માની લો કે 1000 કે 2000 રોગોના નામ આયુર્વેદમાં કીધા છે. એના સિવાયના અનેક રોગો થઈ શકે એના ભેદથી. તો એવું જરૂરી નથી કે બધાય દર્દીના રોગના નામ તમને આવડે, પણ દોષ તો જોઈ શકીએ ને, ગુણ તો જોઈ શકીએ ને. ગુણની ચિકિત્સા કરવાથી પણ સફળતા મળે છે. એટલે તીક્ષ્ણ ગુણનો ઉપયોગ કરવાથી માની લે કે શરીરમાં 100-150 કિલો વજન છે, એનું વજન ઘટાડવું હોય તો એમાં તીક્ષ્ણ ગુણનો ઉપયોગ કરો તો બહુ સહેલાઈથી ઇઝીલી વજન ઘટે. આમાં કેટલાક કાળજી રાખવાની હોય છે કે હું કહું એટલું લાભદાયી છે ક્યારે છે. હવે હું કહું એ કરો તો વાયુ, પિત્ત અને કફ 3 પ્રકૃતિ. વાયુવાળા કેવા હોય એ તમને ખબર છે, પિત્તવાળા કેવા હોય, હું ગુણ હોય તમને ખબર છે, કફવાળા કેવા હોય તમને ખબર છે. જેનામાં કફ ગુણ પ્રધાન છે એવી વ્યક્તિમાં
સીધે સીધું હું બોલો એ રીતે તમે ઉપયોગ કરો તો કોઈ વાંધો આવતો નથી, ઉપદ્રવ થતા નથી, બીજી કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી. પણ જો પિત્તનો સંયોગ હોય ને પિત્ત વૃદ્ધિ હોય તેમાં પહેલાં પિત્ત શાંત કરવું પડે. જો પિત્ત શાંત ન કરો તો એ દર્દીનો રોગ જે હતો એનાથી ડબલ થાય. એટલે આ ગુણો પિત્તવાળા માટે સીધા સીધા ઉપયોગ કરી શકો છો, કારણ કે સીધા એના વિરુદ્ધ પ્રકારના ગુણો છે. પણ જેનામાં પિત્ત વધારે છે એવો કફવાળો કે વાયુવાળો, એમાં ગુણ તમે સીધે સીધા ઉપયોગ કરી નહીં શકો. એમાં પેલા પિત્તનું શમન કરવું પડે, પંચકર્મ વગેરેથી શોધન કરવાનું, પછી ઉપયોગ કરવાનો. જેનામાં વાયુ ગુણ છે એનામાં પણ સીધો નહીં ઉપયોગ કરી શકો, કારણ કે વાયુ યોગવાહી છે. પિત્ત હારે ગરમ થાય ને કફ હારે ઠંડો થાય. તો વાયુવાળાને પણ પહેલાં તમારે વાયુને અનુલોમન કરવાનું, વાયુનું શમન કરવાનું, શરીરમાં નિર્બળતાને દૂર કરવાની, લાગાવતા હોય તેમાં ગુરુતા કરવાની, પછી આ પ્રયોગ કરી શકાય. હવે મેં તમને વાત કરી કે જે હૃદય વગેરેની નળીઓ છે એ બ્લોક થવાનું, કફવાળાની બ્લોક થાય, પિત્તવાળાની બ્લોક થાય, વાયુવાળાની બ્લોક થાય. કફ ફળને આજુબાજુમાં કફ યાને કે ચરબી જમા થઈને બ્લોક થાય. પિત્તવાળાને બ્લોક થાય કઈ રીતે થાય? તો રબર તમારું 15 દી 2 મહિના તડકે પડ્યું હોય તો રબર કેવું થાય? રબરની નળી પીડિત કેવી થાય? અડુંતા તૂટી જાય, એવું થઈ જાય. વાયુવાળાનું નળી બંધ વાકી ચૂકી થઈ જાય, કારણ કે વાયુ પોતે જ અનિયંત્રિત હોય. એના કારણે ક્યાંક સાંકડી ક્યાંક પોળી, ક્યાંક સાંકડી ક્યાંક પોળી, એ અવ્યવસ્થિત કરી નાખે. એના કારણે એ નળી બંધ થાય. તો વાયુ, પિત્ત અને કફ ત્રણની નળી બ્લોક થાય. 3ના કારણો અલગ હોય, સારવાર અલગ હોય. આ દ્રષ્ટિ માત્ર આયુર્વેદ પાસે છે. તો વાયુવાળાને એટેક આવ્યો હોય, એની નળી બંધ હોય તો એને શું કરવાનું? પિત્તવાળાને બંધ એને શું કરવાનું? કફવાળાને એને શું કરવાનું? એ માત્ર તમે જ કરી શકો, એ બીજા નહીં કરી શકે. એટેક ત્રણેયને છે. હવે અત્યારે તકલીફ શું થાય છે? આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં એટેક આવ્યો, સ્ટેન્ટ બેહાડ્યું, એન્જિયોગ્રાફી કરી, એન્જિયોપ્લાસ્ટી કરી, સ્ટેન્ટ બેહાડ્યું. બધાય દર્દીને એટોવર્સાટીન આપે, રોજુવાસ આપે, એસ્પિરિન આપે અને એકાદી બીપી દવા, બધાને 4 દવા તો બધાને, અને સાથે 10માંથી 8 દર્દીને રાબેપ્રાઝોલ અથવા પેન્ટાપ્રાઝોલ આપે. આ 5 દવા બધાય દર્દીને હોય. હું બોલું સમજાય તમને? માની લો 1 લાખ દર્દી તમે જુઓ, 1 લાખ દર્દી, 1 લાખ દર્દીમાં આ પ્રિસ્ક્રિપ્શન મળશે. વિચાર કરો, વાયુવાળા, પિત્તવાળા અને કફવાળા 3 દર્દી, એમાંય પાછા ઘણા ભેદ પડી પછીની વાત છે, પણ કમસે કમ બધાયની એક સરખી ટ્રીટમેન્ટ તો શક્ય નથી. તો કેવા આવડા અસરને ભોગ બંધ થાય છે દર્દીઓ, એ તમારે જોઈ લેવા. એટલે અત્યારે આયુર્વેદ શીખવું એ આ દેશની સેવા છે. આયુર્વેદ શીખી અને શીખવાડવું એ પણ આ દેશની સેવા છે. એવું જરૂર નથી કે આપણે બંદૂક લઈને લડીએ તો જ દેશ સેવા થાય. હું તો કહું, મોટામાં મોટી જરૂર તો અત્યારે આ છે, માણસોનું આરોગ્ય સુધારવું, જેવું જેમ છે એવું આરોગ્ય આપવા માટેનો સમાજને ઊભો કરવો ને, એ એક બહુ મોટું કામ છે. પહેલાં તો માનસિકતા જેવી થઈ ગઈ, હવે આપણે હાજા ન થાય, અને ડૉક્ટર વગર તો હાજા ન થાય એવું મગજમાં કરી ગયું. ઠીક આવે, ડૉક્ટર પાસે જાય, એક દિન ન થાય, બીજા ડૉક્ટર 3 દીમાં થાય, ડૉક્ટર બદલવાવાળી સમાજ આજે છે. તાવ આવ્યો હોય અને ખાય નહીં એટલે તરત દોડવા માંડે, અને ડૉક્ટર કહે કે ખાઈને દવા લેજો. ભૂખ ન હોય તો એક છાલ્યું, એક દૂધ પાય, 2 રોટલી ખવડાવીને પછી કે દવા પાવાની. આજના સમાજની આ પરિસ્થિતિ છે. તો આ કોઈ દિવસ ક્યારેય નિરોગી થઈ ન શકે. એ આપણી જવાબદારી છે, આપણી જવાબદારી છે કે આ માન્યતા જે છે, માન્યતા માણસમાં કમસે કમ, હવે આખો સમાજ રાતોરાત સુધરવા નથી. આ જ્યોતને આપણે જીવતી રાખવાની છે.
બીજાથી મારી પાસે તમારે ને તમારી પાસે બીજા જે એકાદું કંઈક એવા પરિબળ આવશે કે બે વાંસ ઘસાય અને આખું જંગલ હળગાવવા માંડે, એમ એકાદું પરિબળ એવું આવશે કે આ જો જ્યોત જલતી હશે તો પૂરા સમાજને બેનિફિટ થઈ શકે. આપણા જેવા ખૂબ બધા પ્રયત્નો કરી રહ્યા છે, બધાય વંદન કરવાને યોગ્ય છે. એમાંથી કોની ક્યારે કઈ જ્યોત કામ કરી જાય કાંઈ નક્કી નથી, પણ બધાએ પોતપોતાની જ્યોત જલતી રાખવાની છે. તો જે ગુણો પિત્તના સ્નિગ્ધ વગેરે ગુણો છે એ ગુણો પૂરેપૂરા શીખવા. પિત્તમ સસ્નેહ, તીક્ષ્ણ, ઉષ્ણ, લઘુ, વિસ્ર, સર અને દ્રવ, આટલા ગુણો પિત્તના છે. હવે આ ગુણોનું ખાલી અધ્યયન કરી લેવામાં આવે તો એમાં હું તો એવું કહી શકું, પિત્તવાળી વ્યક્તિને પૂરેપૂરો તમે જાણી શકો, પિત્તવાળી વ્યક્તિની ચિકિત્સા કરી શકો, અને પિત્તવાળી વ્યક્તિ દ્રવ્ય ઔષધ એનો ઉપયોગ પણ કરી શકે. એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે નાની નાની ઝીણી ઝીણી વાતો સમજવાની પહેલાં તો બુદ્ધિ આપે. પહેલાં તો સમજવું જ અઘરું, સમજાય પછી એને ચિંતન કરવાનું બળ આપે. કારણ કે ઘણા બીજામાં તમે કામ કરી શકો, પણ ચિંતન કરવું ને એમાં તો ભાવ તાકાત જોઈએ. તમે કદાચ 10 કિલો ઉપાડતો હોય ને સીધું 50 કિલો તો મહેનત કરીને ઉપાડી શકો, પણ મન 1 મિનિટે સ્થિર ન રહેતું હોય એને 24 કલાકમાં 1 કલાક તમારી ઈચ્છા પ્રમાણે કામે લગાડવું એ બહુ અઘરું છે. એટલે આપણે બિલકુલ શક્તિ વગેરેના કહેવાય એ બાબતમાં. એટલા માટે ભગવાન પર પ્રાર્થના કરવી પડે કે આપણને બળ આપે, આપણા મનને સ્થિર કરવા માટે, મનની પાસેથી આપણે ધારી પ્રમાણે કામ કરવા માટે ભગવાન આપણને મને તમને બળ આપે, શક્તિ આપે. અને પછી દર્શન, જે ચિંતન કર્યું એ આપણા શરીરમાં, આપણા વર્તનમાં, બીજાના શરીરમાં, બીજાના વર્તનમાં, પશુ પક્ષી પ્રાણીમાં આપણને દર્શન થવા માંડવું જોઈએ. કૃષ્ણ ભગવાને કીધું હતું ને, સોરી નરસૈયા, કે અખંડ બ્રહ્માંડમાં એક તું ભાષે શ્રી હરિ, કણે કણમાં એને કૃષ્ણ દેખાય, કણે કણમાં. એટલે આ 1 વર્ષ આપણે કેમ કરવાનું કે અંદરો અંદર વાતચીતમાં ગુરુ ગુણ, લઘુ ગુણ, સ્નેહ ગુણ, આ ગુણોમાં જ અંદરો અંદર વાત કરો તો તમને યત્કિંચિત આમાં સફળતા મળે. તમારે ઇંગ્લિશ શીખવું હોય તો ઇંગ્લિશમાં વાતો કરવાની, ઇંગ્લિશમાં વિચારો કરવાના, તો તમને ઇંગ્લિશ આવડે. એમ આમાં 1 વર્ષ સુધી અંદરો અંદર જ્યારે વાત કરી તો ગુરુ, સ્નિગ્ધ, લઘુ, ઉષ્ણ, તીક્ષ્ણ, સૂક્ષ્મ, વિશદ, વિકાસી, આ શબ્દોનો પ્રયોગ કરતા જ ધીમે 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 આત્મસાત થાય. અને આત્મસાત થાય અને આપણને સમજાય, ચિંતનમાં ઉતરે, દર્શન કરીએ, પછી આગળના પગથિયામાં પ્રવેશ થાય એવી ભગવાન ધન્વંતરીને પ્રાર્થના કરીએ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સવીર્યં કર્વાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મહાવિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ.